નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। આજે ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ એટલે પતંગ રસિયાઓનું પર્વ। મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ ઉત્તરાયણની તૈયારીમાં લાગી જતા હોય છે અને લપેટના નાદથી આજે જે સમગ્ર વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું છે। મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ તૈયારીમાં લાગી જતા હોય છે, પરંતુ આ વખતે એટલે છેલ્લા 2 વર્ષથી આપણે જે ઉત્તરાયણનો તહેવાર ઉજવી રહ્યા છે, અનેક ગાઈડલાઈન સાથે આપણે તહેવારોની ઉજવણી કરી રહ્યા છે અને ઉત્તરાયણમાં પણ નવી ગાઈડલાઈન સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ લોકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોમાં જે આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, ખૂબ સરાહનીય છે। અને ખાસ લોકો અત્યારે ઉત્તરાયણના પર્વમાં પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે। ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની જ્યારે વાત કરીએ છીએ એટલે પતંગ રસિયાનો આ તહેવાર છે અને સવારથી જ પતંગ રસિયાઓ પોતાના અગાસી પર જોવા મળી રહ્યા છે। નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને તેના અનુરૂપ જ લોકો ઉજવણી પણ કરી રહ્યા છે। મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ સમગ્ર તૈયારીમાં લાગી જતા હોય છે અને ખાસ ઉત્તરાયણનો તહેવાર આવે તો સવારથી સાંજ સુધી પતંગ રસિયાઓમાં જે પ્રમાણેનો ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ વખતે જ્યારે ખાસ કોરોનાનો સમય છે ત્યારે તેવા સમયમાં ખાસ લોકો ધ્યાન રાખીને ઉત્તરાયણનું પર્વ જે છે ઉજવી રહ્યા છે। સવારથી જ લોકોમાં ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉમંગ જોવા મળ્યો હતો। લોકો સવારથી જ પોતાની અગાસી ઉપર હતા અને ઉત્તરાયણની જે મજા છે તે માણી રહ્યા છે અને ખાસ અનુકૂળ પવન આ વખતે છે। કોલ્ડ વેવની આગાહી પણ જ્યારે કરવામાં આવી હોય ત્યારે તેવા સમયમાં આ 2 દિવસ અનુકૂળ પવન હોય ત્યારે લોકોમાં ઉત્સાહનો વધારો જોવા મળ્યો છે। કોરોનાની ગાઈડલાઈનના પ્રમાણે લોકો ખાસ ઉજવણી કરી રહ્યા છે। પતંગબાજો વચ્ચે આકાશમાં રંગબેરંગી પતંગોનું યુદ્ધ પણ જામ્યું છે। કાયપો છે, લપેટના નાદથી જે સમગ્ર માહોલ છે તે પણ ગુંજી ઉઠ્યો છે અને ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની જ્યારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય અને પતંગ રસિયાઓ જ્યારે ધામધૂમથી ઉજવણી કરતા હોય ત્યારે આજના દિવસે ખાસ દાન પુણ્યનું મહત્વ પણ તેટલું જ રહેલું છે। મહિનાઓ પહેલાથી જ્યારે પતંગ રસિયાઓ તૈયારીમાં લાગી જતા હોય છે અને ખાસ લોકો ગાયોને ઘાસ અર્પણ પણ આ દિવસે કરતા હોય છે। ભિક્ષુકોને દાન આપવાનું જે મહત્વ છે તે આજના દિવસે રહેલું છે। ખાસ દરિયાનારાયણની સેવા કરવી તે પણ આજના દિવસે તેનું મહત્વ ખૂબ રહેલું છે। આજે ઊંધિયું અને જલેબી આરોગવાનો પણ એક આનંદનો દિવસ છે। ઉત્તરાયણનો સમય હોય અને ઊંધિયું જલેબીની વાત ન હોય તો ક્યાંય ન ચાલે અને ચીક્કી અને તલ જે છે તેની પણ લોકો મજા માણતા હોય છે। સવારથી જ લોકો અગાસી પર છે। આજના દિવસે સૂર્યનારાયણના સન્મુખ રહેવું પણ આરોગ્યપ્રદ માનવામાં આવે છે। આજથી ઉત્તર દિશામાં પ્રસ્થાન કરશે તેથી ઉત્તરાયણ ઉજવવામાં આવે છે। આજને ઉત્તરાયણ પર્વની ઉલ્લાસપૂર્વક જ્યારે સમગ્ર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। કોરોનાની ગાઈડલાઈન વચ્ચે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી છે। મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ આ સમગ્ર તૈયારીમાં લાગી જતા હોય છે અને પતંગબાજો આકાશમાં રંગબેરંગી તેમની જે પતંગો છે તેમનું યુદ્ધ જોવા મળતું હોય છે। કાયપો છે, લપેટના નાદથી સમગ્ર જે માહોલ છે તે ગુંજી ઉઠતો હોય છે અને પતંગ રસિકો માટે ખાસ આ મજાનો દિવસ રહેવાનો છે, કારણ કે 2 દિવસ જ્યારે કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી છે એટલે અનુકૂળ પવન સાથે અને ખાસ ઉત્તરાયણ જ્યારે આવતી હોય છે ત્યારે લોકો ખાસ પવનની વાટ જોતા હોય છે। તેવા સમયમાં આ વખતે જ્યારે અનુકૂળ પવન છે ત્યારે તેવા સમયમાં પતંગ રસિયાઓ માટે પણ ખૂબ ઉલ્લાસનો દિવસ છે। આજે સવારથી જ પતંગ રસિયાઓમાં જે પ્રમાણેનો ઉલ્લાસ દિવસ જોવા મળી રહ્યો છે અને આજની જો ખાસ વાત કરવામાં આવે તો 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે પતંગ રસિયાઓ માટે ખૂબ મજાની વાત બની છે। તલ અને ચીક્કી સાંકળીનું પણ આજે ખાસ મહત્વ છે। લોકો ઉત્તરાયણની વાત આવે ત્યારે ઊંધિયું, જલેબી હોય, તલની ચીક્કી હોય, દરેક વસ્તુઓને યાદ કરતા હોય છે। આજથી ઉત્તર દિશામાં પ્રસ્થાન ઉત્તરાયણ કરે છે તેથી ઉત્તરાયણનો જે તહેવાર છે તો ઉજવવામાં આવે છે। સમગ્ર રાજ્યમાં ઉલ્લાસપૂર્વક જ્યારે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે। પતંગ રસિયાઓનો આજે તહેવાર છે। સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાની અગાસી પર જોવા મળી રહ્યા છે। જો કે નવી ગાઈડલાઈન છે એટલે તમામ વ્યક્તિઓ તેનું પાલન કરતા પણ નજરે પડી રહ્યા છે। 15 જાન્યુઆરીએ બપોર બાદ જ્યારે પવનની જે ગતિ છે તે થોડી ધીમી પડવાની છે, પરંતુ આ 2 દિવસથી જ્યારે વાત કરવામાં આવે તો ખાસ પતંગ રસિયાઓમાં ખૂબ આનંદ જોવા મળ્યો છે, કારણ કે ઉલ્લાસપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે અને ખાસ પવનની જે અનુકૂળતા છે તે માટે પતંગ રસિયાઓ માટે અત્યારે ખૂબ જ સારી બાબત બની છે। અને સવારથી જ લોકોમાં ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાથી અમારું વિશેષ અહેવાલ અમારા સંવાદદાતા ચંદ્રકાંત મોરેનો છે તે ખાસ જોઈશું। સવારથી જ પતંગ રસિયાઓમાં જે ઉલ્લાસ છે તે જોવા મળ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સવારથી જ પતંગ રસિયાઓ અગાસી પર છે અને ખાસ ઉત્તરાયણનો જ્યારે તહેવાર હોય ત્યારે ઉત્તરાયણની મજા પણ લોકો માણી રહ્યા છે। પવનની અનુકૂળતા છે માટે જે પતંગ રસિયાઓ છે તેમને માટે અત્યારે ખૂબ જ એક સારી બાબત બની છે। સવારથી જ લોકો નવી ગાઈડલાઈનને અનુરૂપ
જે તહેવાર છે તેની ઉજવણી કરી રહ્યા છે. વડોદરામાં પણ અત્યારે જે પ્રમાણેનો માહોલ છે, પતંગ રસિયાઓ ખૂબ ઉલ્લાસમાં જોવા મળી રહ્યા છે. મકર સંક્રાંતિ પતંગ ઉડાવવાનો એક અનેરો ઉત્સાહ છે. જે ઉત્સાહમાં જોઈ શકો નાનાથી લઈને મોટેરા પણ પતંગ ઉડાવતા હોય છે ને આકાશી પેચ લડાવતા હોય છે. આપણે જોઈ શકીએ છીએ વડોદરાના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ પણ છે. આજે જે ઉત્તરાયણનો પર્વ મનાઈ રહ્યા છે, જે જોઈ શકો છો તે પણ પતંગ ઉડાવી રહ્યા છે. આકાશ સુધી પકડી રહ્યા છે. તે લોકો પતંગ ઉડાવીને પોતાનો જે મકર સંક્રાંતિ જે પતંગ ઉત્સવનો જે ઉત્સવ છે તે અને રીતે દર વર્ષે આવી રીતે પતંગ પેચ કાપ્યો છે તેઓ પણ આનંદ મનાવે છે અને કહી રહ્યા છે કે પેચ કાપે છે. જોઈએ આપણે એમને પૂછીએ કે જેમ દર વર્ષે પતંગ ઉત્સવ મનાવે છે આ વખતે પણ કોરોના ગાઈડલાઇનને કેવી રીતે ઉત્સવ મનાવે છે. જે દર વખતે તમે પતંગ ઉત્સવ અનેક રીતે મનાવો છો, પણ આ વખતે કોવિડને જે સરકારની ગાઈડલાઇન અનુસરીને તમે પણ આ વખતે કેવી રીતે તમે ઉજવણી કરી રહ્યા છો? જી બિલકુલ, જે રીતે કોવિડની થર્ડ વેવ શરૂ થઈ છે અને સરકારશ્રી તરફથી ઉત્સવ મનાવવા માટેની ના નથી, પણ ઉત્સવને એક પોતાના પરિવાર સાથે પોતાના ધાબા પર ઉજવે એ જે કોવિડની ગાઈડલાઇન છે એ પ્રમાણે મેં પણ મારા પરિવાર સાથે આજે ઉત્તરાયણ પર્વ ઉજવી રહી છું. અને સંસ્કારી નગરી વડોદરામાં પણ વડોદરાના તમામ લોકો પોતપોતાના પરિવાર સાથે ધાબા પર પોતે ઉત્તરાયણ પર્વ ઉજવી રહ્યા છે અને સરકારની કોવિડની ગાઈડલાઇનનું બિલકુલ અક્ષરશ પાલન વડોદરાની સંસ્કારી નગરીના લોકો કરી રહ્યા છે. પરિવાર, દીકરો વહુ પણ ખુશ છે, પોતી પણ ખુશ છે કે ભાઈ દાદી આજે સાથે છે, દીકરાને છે કે માં સાથે છે. મને પણ આનંદ છે કે વ્યસ્ત શિડ્યુલમાં આજે ઉત્તરાયણ પર્વ પરિવાર સાથે ઉજવવાનો એક મોકો મળ્યો છે અને કોવિડની ગાઈડલાઇન પ્રમાણે ચોક્કસ એ રીતે જ આજે ઉત્તરાયણ પર્વ ઉજવ્યું છે. કોવિડ પહેલાં દર વર્ષે કાર્યકર્તા સાથે હોય, શુભેચ્છકો સાથે હોય અને ધાબા પર ઉત્તરાયણ પર્વ ઉજવતા હતા. પણ જેવું કોવિડ છે એ પ્રમાણે 2 વર્ષથી આપણે સૌ પરિવાર સાથે જ સરકારની ગાઈડલાઇન પ્રમાણે આ ઉત્તરાયણ પર્વ ઉજવતા હોઈએ છીએ, તો આ વખતે પણ એ જ ગાઈડલાઇનનું પાલન કરવું છે. દર વખતે તમે જુઓ છો ઉત્તરાયણના અગાશીમાં લોકો ડીજે વગાડી પણ આનંદ લેતા હોય છે, પણ આ વખતે કોવિડના જે વધી રહેલા કેસોને સરકારે જે રીતે નિયમો લાદ્યા છે તેને કારણે ક્યાંક ને પતંગ રસિકોમાં પણ નારાજગી પણ આપે. તે બદલ આપનું શું કહેવું? જે બિલકુલ ઘણાને એવું થાય કે ભાઈ પતંગ ચગતો હોય તો બૂમ પાડવી જોઈએ, ડીજે હોય તો એક આનંદ આવતો હોય, સ્વાભાવિક છે. ઉત્સવ ઉજવતા હોય અને એક આનંદ હોય, પણ આપણે બધા વડોદરા સંસ્કારી નગરીના લોકો ચોક્કસ કોવિડની ગાઈડલાઇનનું પાલન કરી જ રહ્યા છે અને એ પ્રમાણે સરકારે કીધું છે કે ડીજે બંધ રાખવાનું, તો લોકોએ એ પણ પાલન કરીને, પરિવાર સાથે ઉજવવું તો એ પણ પાલન કરીને કોવિડની ગાઈડલાઇન સાથે ઉજવી રહ્યા છે. તમારી તરફથી શું અપીલ છે જે રીતે ઉત્તરાયણ કેવી રીતે મનાવી, લોકોને જે દોરાથી પતંગના દોરાથી જે ગળા ચીરાય છે, પક્ષીઓ પણ આવી જાય છે, તેના માટે આપની શું અપીલ છે? જે બિલકુલ ઘણા 2 વ્હીલર પર બધા જતા આવતા હોય છે અને એ વખતે આ પતંગ કપાઈ હોય અને એનો દોરો જે ખેંચતા હોય એનાથી કેટલાય લોકોના ગળા કપાય છે. મારી 2 વ્હીલર પર ફરતા ભાઈઓ બહેનોને વિનંતી છે કે ગળાને સેફટી તરીકે કંઈક કાપડ કે કશાથી પણ વીંટાળી લો. મોઢા પર બી ચશ્મા હોય અને એ રીતનું ફેસ માસ્ક ને આ રીતનું કવર મોઢા પર બી કરેલું હોય. ખૂબ સજાગતા હોય છતાં પણ ક્યાંક દોરો આવી જાય, આપણને ચાલુ વ્હીકલે ખબર નથી પડતી, તો એ બધું આપણી પ્રિકોશનનું ધ્યાન રાખીને આપણે વ્હીકલ પર નીકળીએ. કોવિડની ગાઈડલાઇન પ્રમાણે બધા પતંગ તો કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ગળા કપાય છે તો આપણા પક્ષી બી આકાશમાં ઉડતા છે એ પણ ઘાયલ થાય છે. પણ વડોદરા સંસ્કારી નગરીના યુવાનો અને સંસ્થાઓએ પોતે 50થી પણ વધારે લોકો આ પક્ષીઓને બચાવવાનું કામ કરી રહ્યા છે. નજીકના સ્થાન પર આ લોકોએ પક્ષીઓને બચાવવાનું કામનું ચાલુ કર્યું છે, એટલા માટે કે ઘાયલ પક્ષીને બહુ દૂર ના લઈ જવું પડે અને તાત્કાલિક એમને સારવાર મળી જાય. તો એ વ્યવસ્થા પણ વડોદરાની સંસ્થા અને આપણા હેલ્થ વિભાગે કરી છે. તો એ રીતે જોતા જઈએ તો લોકો ઉત્સવ તો ઉજવી જ રહ્યા છે, કોવિડની ગાઈડલાઇનનું પાલન પણ કરી રહ્યા છે અને ભગવાને પવન પણ એટલો સારો આપ્યો છે કે આજે સવારથી જ પતંગ રસિયાઓ પોતાના ધાબા પર મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે. એટલે પવનનો પણ ખૂબ સારો સહયોગ, સપોર્ટ છે. અને જે રીતે તલ ગોળ મિક્સ કરીને આપણે લાડુ બનાવતા હોઈએ છીએ અને એ જે મીઠાશ હોય છે, એવી રીતે આવો આપણે પણ આપણા જીવનમાં આપણે એ જ મીઠાશ સાથે લોકો સાથે વર્તન કરીએ, લોકો સાથે રહીએ
અને ઉત્તરાયણ પર્વની એક મુમેન્ટ આપણને કંઈક ને કંઈક સંદેશ આપતી જાય છે. તો એ સંદેશ લઈને આપણા જીવવાની શરૂઆત કરીએ. સાંસદ રંજનબેનનું કેવું છે જે રીતે કોવિડ ગાઈડલાઈનની રીતે દર વર્ષે 2 વર્ષથી જે રીતે પાલન કરી રીતે આ વખતે પણ લોકો વડોદરાની સંસ્કારી નગરી પણ પતંગ ઉત્સવમાં પણ પાલન કરે છે તે નજરે પડે છે. તેમને પણ આગ્રહ રાખ્યો છે કે જે રીતે પતંગની દોરીથી લોકોને ગળા ચિરાય છે, જે આકાશમાં વિહરતા પક્ષીઓ જે પતંગની દોરીમાં આવે છે તે પણ જે ઘાયલ છે તે રીતે ના થાય તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં તેને પણ કહેવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરની જે સંસ્કારી નગરીમાં પતંગ રસીઓ પોતાના મકાનના અગાશી પર જઈને પતંગ ઉડાવી રહ્યા છે. કારણ કે આ તો શરૂઆતી સમય છે. જેમ જેમ સમય જશે તેમ તેમ જે આકાશ છે આકાશ પતંગીમય બની જશે તે પણ જોવા મળશે. કારણ કે આપણે પવનના ભારે સુસવાટા વચ્ચે અને ઠંડીના ચમકારા વચ્ચે પણ આજે લોકો પતંગ ઉડાવી રહ્યા છે તે આપ નજરે પડી રહ્યા છે. આ વાત કરીએ જે રંજનબેનના જે સંબંધિત તેમને પૂછીએ બેન આ વખતે જે પતંગ ઉત્સવ છે એકદમ ફિક્કી જે લોકો માની રહ્યા છે કારણ કે જે સરકારના નિયમો લાદ્યા છે, તો આ વખતે તમારું શું કહેવું છે ને તમે કેવી રીતે પતંગ ઉત્સવ મનાવી રહ્યા? આ વખતે ઉત્તરાયણ ની શરૂઆત તો બહુ સારી થઈ છે પવન જોડે, અને પવન પણ ચગે છે એટલે બધામાં ખુશીની લાગણી છે. ફિક્કી રીતે કે કદાચ બધા ફ્રેન્ડ્સને રિલેટિવ્સને નથી બોલાવવાના, પણ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે નહીં બોલાવો એમાં એમનું પણ અને દરેકનું હિત છે. એટલે અમે તો ફેમિલી જોડે જ ખાલી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, ખાલી ફેમિલી મેમ્બર બસ. હા તો રંજનબેનના સંબંધ તમને કેવું છે દર વર્ષે તો ઉત્તરાયણ પતંગ ઉત્સવ સારી રીતે મનાવાય છે, પણ આ વખતે જે રીતે કોવિડની જે સરકારની ગાઈડલાઈન છે ગાઈડલાઈનને અનુસરે તે લોકો પણ પતંગ ઉત્સવ મનાવી રહ્યા છે. ને લોકોને પણ અપીલ કરી છે તમે પણ ગાઈડલાઈનનું પાલન કરો જેથી કરીને કોરોનાને માત આપવામાં આપણે સક્ષમ બની શકીએ અને સફળતા મેળવી શકીએ. તેના માટે પણ તે લોકો પણ આગ્રહ કર્યો છે. અને તમે જોઈ શકો છો જે રીતે આ પતંગ ઉત્સવમાં કેટલા પતંગ રસીઓ પોતાની અગાશીઓ જે ઉપર પતંગ ઉડાવી રહ્યા છે ને પેચ કાપ્યા બૂમ પાડે. કારણ કે આ વર્ષનો જે પતંગ ઉત્સવ એટલા માટે ફિક્કો પડ્યો છે કારણ કે જે રીતે દર વર્ષે લોકો પતંગ રસીઓ પોતાની અગાશી પર ડીજેના સાઉન્ડ દ્વારા નાચગાન કરતા હોય છે, કાપ્યો છે તેને બૂમો પાડતા હોય છે અને પોતાની પતંગનો ઉત્સવનો આનંદ ઉઠાવતા હોય છે. તેવી રીતે પણ તમે જોઈ શકો છો. અને આજે જે રીતે પતંગનો ઉત્સવ છે તે લોકો શાંતિપૂર્ણ માણી રહ્યા છે અને લોકોને પણ આગ્રહ કર્યો છે કે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરો જેથી આપણને તેમજ આપણા પરિવારને સલામતી મળી શકે, સુરક્ષા મળી શકે અને કોરોનાને માત આપી શકે છે. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે ચંદ્રકાંત મોરે, વડોદરા. તો ખાસ અમારા સંવાદદાતા ચંદ્રકાંત મોરે ખાસ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સાથે પણ વાતચીત કરી હતી. સાંસદ રંજનબેન ભટ્ટ અત્યારે ખાસ મકર સંક્રાંતિનું પર્વ ઉજવી રહ્યા છે ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી અને ખાસ સાંસદે લોકોને અપીલ પણ કરી હતી કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે. પતંગ રસિયાનો આજે દિવસ છે અને ચોક્કસથી જ્યારે તહેવારનો સમય હોય, તહેવારનો દિવસ હોય ત્યારે પતંગ રસિયાઓ સવારથી જ અગાસી પર હોય છે, પરંતુ ખાસ અત્યારે જ્યારે કોરોનાનો સમય છે એટલે દરેક લોકો સાવચેતી રાખે, તકેદારી રાખીને ચોક્કસથી તેની ઉજવણી કરે તેવી પણ અપીલ કરી હતી. ને જે પ્રમાણે ખાસ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા જોવા મળતા હોય છે ત્યારે પક્ષીઓ માટે પણ લોકો ખાસ સાવચેતી રાખે તેની પણ અપીલ કરી હતી. અને અત્યારે હાલ જે પ્રમાણેની સ્થિતિ છે તે પ્રમાણે ખાસ સાંસદે લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરી હતી. અને ખાસ વડોદરામાં સંસ્કારી નગરી વડોદરામાં જે પ્રમાણે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે, સવારથી જ લોકો કોરોનાની ગાઈડલાઈન છે તેનું પાલન કરીને ઉજવણી કરી રહ્યા છે. ચોક્કસથી વર્ષની શરૂઆત છે, પહેલો તહેવાર છે, પરંતુ નવી ગાઈડલાઈન સાથે જ્યારે શરૂઆત કરી હોય ત્યારે ક્યાંક તહેવારમાં થોડું ક્યાંક ફિક્કો જોવા મળતો હોય છે, પરંતુ જે પ્રમાણે પતંગ રસિયાઓ છે તે ઉત્તરાયણની રજા નવી ગાઈડલાઈન સાથે પણ ખાસ માંડી રહ્યા છે. અને જ્યારે મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ ઉત્તરાયણની તૈયારીમાં લાગી જતા હોય છે એટલે ઉત્તરાયણનું જે પર્વ છે તે ખાસ ગુજરાતીઓ માટે તો મજાનું પર્વ બનીને રહેતું હોય છે. અને ખાસ જ્યારે પતંગ રસિયાઓનો આ તહેવાર છે એટલે સવારથી જ પતંગ રસિયાઓ પોતાના અગાસી પર જોવા મળ્યા છે. તો
તો ઉત્તરાયણની મજા હોય ત્યારે ઊંધિયું જલેબીની વાત ન થાય તેવું બને જ નહીં. અને ખાસ જ્યારે ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ ઉજવાતો હોય ત્યારે ચોક્કસથી ઊંધિયું જલેબીનો આનંદ માણતા પણ લોકો ખાસ નજરે પડતા હોય છે. અને હાલ અમારા સંવાદદાતા બ્રિજેશ દવે અમારી સાથે ખાસ લાઈવ જોડાયા છે. બ્રિજેશ, અત્યારે જે પ્રમાણે પતંગ રસિયાનો આજે દિવસ છે ત્યારે ખાસ ઊંધિયું જલેબીનો પણ લોકો આનંદ માણતા હોય છે. અને ખાસ લોકો અત્યારે કેવી રીતે આનો આનંદ માણી રહ્યા છે, શું કહી રહ્યા છે લોકો? જી જણાવું કે જે પ્રમાણે તહેવારોની મજા માણવામાં ગુજરાતીઓ ક્યાંય પાછા પડતા નથી, ચાહે તે નવરાત્રિ હોય, નવરાત્રિના જે દશેરા હોય ને ત્યારબાદ જે આવતી હોય ઉત્તરાયણમાં પણ ઊંધિયા જલેબીની મજા માણતા જે લોકો છે એ નજરે ચડે છે. અત્યારે પણ અલગ અલગ જે કાઉન્ટર છે ત્યાં આગળ ઊંધિયા જલેબી બનવાની કામગીરી છે તે ચાલુ છે. વહેલી સવારથી જ ઊંધિયું જલેબી બનવાની તૈયારી થતી હોય છે. કહી શકાય કે મકર સંક્રાંતિના દિવસે ઊંધિયા જલેબી ખાવા માટે મોટી સંખ્યામાં જે શહેરીજનો હોય છે તે અલગ અલગ જગ્યાએ ઊંધિયું જલેબી ખાવાની એક પ્રથા હોય છે તે હોતી હોય છે. ખાસ કરીને તમામ જે ફરસાણની દુકાન છે ત્યાં ચટાકેદાર ઊંધિયું લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ખાસ કરીને ઊંધિયા જલેબીમાં ચાલુ વર્ષે જો વાત કરીએ તો લગભગ 20 થી 30 રૂપિયા જેટલો કિલોએ ભાવમાં ફરક જોવા મળ્યો છે. કહી શકાય કે ઊંધિયા જલેબીની જો વાત કરીએ તો ઊંધિયું 300 રૂપિયા પ્રતિ કિલો અત્યારે જોવા મળી રહ્યો છે. અને સાથે જ જલેબી પણ જે કહી શકાય કે 580 રૂપિયાની આસપાસ જોવા મળી છે. વાત કરીએ કે અત્યારે પણ મોટી સંખ્યામાં જે ભારે ભીડ અત્યારે જોવા મળતી હોય છે. ઊંધિયા જલેબીની જે લાઈન છે ત્યાં આગળ પણ અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે. કહી શકાય કે ઊંધિયા જલેબીની લિજ્જત માણવા માટે અત્યારે મોટી સંખ્યામાં અમદાવાદીઓ છે તે અલગ અલગ જગ્યાએ આવ્યા છે. અને સાથે જ વાત કરીએ કે ઊંધિયા જલેબી લેવા માટે લોકો જે છે તે લાઈનમાં ચોક્કસ જોવા મળી રહ્યા છે. ઊંધિયા જલેબીની લાઈનો અત્યારે ચોક્કસ લાગી રહી છે. અને સાથે જ કયા પ્રકારનો ભાવ છે, કેવા પ્રકારનો જે માહોલ છે તે પૂછવાનો પણ પ્રયાસ કરીશું. કારણ કે જે પ્રમાણે ઊંધિયા જલેબીની જો વાત કરીએ તો ઊંધિયા જલેબીની ગત વર્ષે કેવા પ્રકારની ડિમાન્ડ હતી અને ચાલુ વર્ષે કેવા પ્રકારની ડિમાન્ડ છે તે પણ પૂછવાનો પ્રયાસ કરીશું. કારણ કે જે પ્રમાણે ગયા વર્ષે કોરોનાની કહેરને લઈને ઊંધિયા જલેબીમાં જે ઓછી જે કહી શકાય કે જોવા મળી હતી તેમને દુકાનદારને પૂછીશું શું કહેશો. કારણ કે ગયા વખતે કોરોના કાળ હતો, ઊંધિયા જલેબીની લિજ્જત લોકોએ ઓછી માણી હતી. ચાલુ વર્ષે કેવી ગરાગી છે અને ખાસ કરીને અત્યારે વહેલી સવારથી કેવો માહોલ છે? અત્યારના સમયમાં જોતા પ્રમાણે જે રીતે સિચ્યુએશન હતી છેલ્લા 2 વર્ષથી એ પ્રમાણે અત્યારે પ્રતિસાદ સારો મળ્યો છે અમને લોકોને. લોકો બહાર નીકળ્યા છે, ફરી રહ્યા છે અને લોકો પોતાનું ધ્યાન પણ રાખી રહ્યા છે જોડે જોડે. અને અમને પણ આ વખતે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ગયા વર્ષ કરતાં વખતે વધારે સારું છે. અને લોકો ઉત્તરાયણની મજા સારી રીતે લે અને સાચવીને લે એ વધારે મહત્ત્વનું છે. અને પોતાનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે, માસ્ક પહેરી રાખે, જે બધા માટે સાવચેતી સલામતી ભર્યું રહે અને બધા આનંદમય તહેવાર ઉજવે. ચોક્કસ વાત કરીએ કે ઊંધિયા જલેબીમાં તો ગત વર્ષે ઊંધિયા જલેબીનો શું ભાવ હતો, ચાલુ વર્ષે શું ભાવ છે, તેમાં કોઈ ફેરફાર આવ્યો છે કે કેમ? હા, ગયા વર્ષ કરતાં આ વર્ષમાં થોડો ઘણો ફેરફાર આવ્યો છે. કે ગયા વર્ષે કરતાં આ વખતે ભાવ થોડો વધારો થયો છે તો થોડો ઘણો ફેરફાર આ વર્ષે આવ્યો છે. ખાસ કરીને કેટલા રૂપિયાનો? 10-15% વધારો આવેલો છે આ વખતે. ચોક્કસ વેપારીએ પણ જણાવ્યું કે 10-15% જેટલો જે ફેરફાર છે તે આવ્યો છે, ઊંધિયા જલેબીમાં ફેરફાર આવ્યો છે. ખાસ કરીને ગ્રાહકને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે ગ્રાહકો શું કહી રહ્યા છે. ઊંધિયા જલેબીની લિજ્જત માણતા જે ગ્રાહકો છે, શહેરીજનો છે તે શું કહી રહ્યા છે. સાથે જ અત્યારે મોટી સંખ્યામાં જે લાઈનો પણ ઊંધિયા જલેબી માટે જોવા મળી રહી છે. ગ્રાહકને પૂછીશું કારણ કે જે પ્રમાણે અત્યારે ઊંધિયું જલેબી લેવા માટે અહીંયા આવતા જે લોકો જે છે તે શું કહી રહ્યા છે. શું કહેશો અંકલ, જે પ્રમાણે ઊંધિયા જલેબીની ગયા વર્ષે શું કિંમત હતી, ચાલુ વર્ષે શું કિંમત છે, કઈ રીતે મજા માણી રહ્યા છો? આ વર્ષે ભાવ તો વધારો છે. ગયા વર્ષે કદાચ 230-240 રૂપિયા કિલો હતું ઊંધિયું, આ વર્ષે 300 રૂપિયા રાખેલું હોય. અને જલેબી ગયા વર્ષે કદાચ 500 રૂપિયા ભાવ હતો, આ વખતે 580 ભાવ છે. ચોક્કસ કઈ રીતે લોકોને પણ એક સંદેશો આપશો, કઈ રીતના મકર સંક્રાંતિની તેઓ મજા માણે અને લોકો કઈ રીતે સાવચેત રહે? મકર સંક્રાંતિમાં તો જો આમે મજા તો માણવા માટે શું છે કે આપણે ટાઈમસર પતંગ ઉડાવીએ, બરાબર. ટાઈમ એક સાંજે 6 વાગ્યા પછી લોકો ના ચગાવે તો સારું હોય. કેમ કે અમે પછી અમુક પેલા આપણે શું છે બર્ડ્સના જીવ જાય, બરાબર. એના કરતાં છે આપણે 6 વાગ્યા સુધી આપણે પતંગ ચગાવીને પછી આપણે ઘરે જલસા કરો, ઘરે આવ પાછા. સવારે અમે તો મોડા જ જઈએ છીએ, અમે વહેલા નહીં જતા, અમે 12-1 વાગ્યા પછી જ જઈએ છીએ જમ્યા પછી.
ચોક્કસ ઊંધિયા જલેબી પતંગ ઉડાવવાની સાથે જ જીવદયાની પણ એક મેસેજ આપી રહ્યા છે. શું કહેશો આપ પણ જે પ્રમાણે ઊંધિયા જલેબીનો ભાવ છે અને કઈ રીતે લોકોને સંદેશ આપશો? ઊંધિયું ગુજરાતીઓનો તો ફેવરેટ છે જ અને વર્ષમાં બહુ ઓછી ઇવેન્ટોમાં ઊંધિયું ખાવા મળે છે, પણ જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે સામાન્ય માણસને પોસાય એવું લાગતું નથી. જે પ્રમાણે અત્યારે હાલ ભાવ છે. ચોક્કસ ભાવ જે છે લગભગ 15 થી 20% જેટલો વધારો થયો છે. જી સવારનો જ વર્ષનો પહેલો તહેવાર છે અને ચોક્કસથી વર્ષનો પહેલો તહેવાર જ નવી ગાઈડલાઈન સાથે લોકો ઉજવી રહ્યા છે, ત્યારે તેવા સમયમાં ક્યાંક વર્ષનો પહેલો તહેવાર થોડો ફિક્કો જતો હોય તેવું પણ લાગી રહ્યું છે, એટલે ખાસ લોકોની શું પ્રતિક્રિયા છે આ બાબતે? જી જણાવું કે જે પ્રમાણે અત્યારે પણ માહોલ અહીંયા એવો છે કે જે પ્રમાણે ઊંધિયા જલેબી હોય કે પછી ફાફડા પણ કેટલાક લોકો ચટાકેદાર નાસ્તા માટે લઈ જતા હોય છે, ત્યારે વિવિધ ગાઈડલાઈન સાથે કોરોનાની ગાઈડલાઈન સાથે અત્યારે તમામ પ્રકારની જે તહેવારો છે તે અત્યારે ઉજવવા પડી રહ્યા છે. સાથે જ જાન્યુઆરી એટલે કે નવા વર્ષની જે શરૂઆત થઈ છે, નવા વર્ષની શરૂઆતનો પ્રથમ આ તહેવાર છે. પ્રથમ તહેવારમાં જ તમામ જે લોકો છે લોકો મજા તો માણી રહ્યા છે, સાથે જ અલગ અલગ રીતે ગાઈડલાઈનનું પણ પાલન કરવા માટેની જે કહી શકાય કે વાત છે તે પણ કહી શકાય. જલેબી ઊંધિયાની તો મજા માણી જ રહ્યા છે અને સાથે જ તહેવારોની પણ મજા લઈ રહ્યા છે. કહી શકાય કે ઊંધિયા જલેબી સાથે જ જે વિવિધ જે નાસ્તાઓ હોય છે તે પણ ધાબા ઉપર કરતા હોય છે, કારણ કે આ તહેવાર એવો છે કે મોટી સંખ્યામાં જે લોકો હોય છે ધાબા ઉપર ચડતા હોય છે, સાથે જ ઊંધિયા જલેબીની લિજ્જત માણતા હોય છે. તલ ચીક્કી હોય કે તમામ પ્રકારની જે ચીક્કીની બોર તેમજ શેરડીની પણ જે દાન કરવાની જે પ્રથા છે તે કરતા હોય છે. તો અત્યારે તમામ લોકો જે છે તે ઊંધિયા જલેબીની લિજ્જત માણવાની સાથે જ ધાબા ઉપર પતંગ અને ખાસ કરીને ચીક્કી ખાઈને તેઓ મજા માણી રહ્યા છે. જી આપ જોડાયા તે માટે. તો બિલકુલ સંવાદદાતા બ્રિજેશ દવે અમદાવાદથી અમારી સાથે સીધા જોડાયા હતા અને ખાસ તેમણે લોકો જે ઉત્તરાયણના દિવસે આજે ઊંધિયું અને જલેબીની મજા માણવા માટે લોકો પહોંચ્યા છે, લિજ્જત માણવા માટે પહોંચ્યા છે, ત્યારે તેવા સમયમાં બ્રિજેશ દવે અમારા સંવાદદાતાએ ખાસ લોકો સાથે પણ વાતચીત કરી હતી અને વેપારીઓ સાથે પણ ખાસ તેમણે વાતચીત કરી હતી. ચોક્કસથી આ વખતે વધારો તો જોવા મળ્યો જ છે, મોંઘવારીનો જે માર છે તે આ વખતે પણ ખાસ લોકોએ સહન કર્યો છે, પરંતુ છતાંય જ્યારે તહેવારોની મજા હોય, તહેવારનું જ્યારે ઉમંગ અને ઉત્સાહ હોય ત્યારે ક્યાંક રસિયાઓ પણ ખાસ આગળ આવતા હોય છે અને આ વખતે જે પ્રમાણે લોકોની ભીડ જોવા મળી છે અને ખાસ કરીને જે પ્રમાણે સવારથી જ લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે, મોટા પ્રમાણમાં જે લાઈન પણ અત્યારે ખાસ ઊંધિયા જલેબીની લારી પર જોવા મળી હતી. લોકો જ્યારે ઉત્તરાયણની વાત કરતા હોય ત્યારે તેવા સમયમાં ઊંધિયું અને જલેબીની વાત ન થાય તો કેમ ચાલે, તેવા સમયમાં આજે પણ લોકો મોટા પ્રમાણમાં ઊંધિયા જલેબી અર્થે પહોંચ્યા હતા. તો ઉત્તરાયણ પર્વની સૌ કોઈ આજે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યું છે અને ગુજરાતમાં જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય, પતંગ રસિયાઓનો જ્યારે આજે તહેવાર હોય, મહિનાઓ પહેલાથી જ્યારે પતંગ રસિયાઓ તૈયારીમાં લાગી જતા હોય અને આજે જ્યારે ચોક્કસથી વાતાવરણ અનુકૂળ હોય, પવન અનુકૂળ હોય તેવા સમયમાં પતંગ રસિયાઓ માટે તો આજે મજાનો દિવસ છે અને 2 દિવસ જ્યારે કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી હોય ત્યારે તેવા સમયમાં પતંગ રસિયાઓ માટે ખાસ અનુકૂળ વાતાવરણમાં પતંગનો અનેરો મજા બની જાય છે. પરંતુ ખાસ અત્યારે એ વાતનું ધ્યાન રાખીએ કે જે પ્રમાણે કોરોનાનો સમયગાળો છે, પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, તકેદારી રાખવાનો સમય છે, પરંતુ આગામી સમયમાં અનેક તહેવારો આનાથી પણ વધારે ઉત્સાહ અને છૂટછાટ સાથે સેલિબ્રેટ કરવાના છે, તેનું ધ્યાન રાખીને આ વર્ષની ઉત્તરાયણ પણ આપણે તે જ રીતે સેલિબ્રેટ કરવાની છે. નમસ્કાર. તો અત્યારે ખાસ પતંગ રસિયાઓનો આજે દિવસ છે ત્યારે ચોક્કસથી ગુજરાત ન્યૂઝ પણ આપણને અપીલ કરી રહ્યું છે કે પતંગો જ્યારે ચગાવીએ છીએ ત્યારે ખાસ કોરોનાનું ધ્યાન રાખીએ અને આની સાથે જ ઇજાગ્રસ્ત પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખીએ.